સુરત આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ચેતર વસાવા પર ભાજપ અને પોલીસ દ્વારા ખોટા કેસો થોપવાનો આરોપ મૂક્યો છે। આ કેસો પાછા ખેંચવા અને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી। ગુજરાત પોલીસ દ્વારા ચેતર વસાવા પર ખોટા કેસો દાખલ કરાયો હોવાનો આરોપ સાથે સુરત આમ આદમી પાર્ટીના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। વધુમાં આપ નેતાએ કહ્યું કે ચેતર વસાવાના ન્યાય માટે અમે લડતા રહીશું। આજે સુરત શહેરમાં રામભાઈ ધડુક અને મહેન્દ્રભાઈની આગેવાનીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે, ખોટી ફરિયાદોને આધારે એમને જે જેલમાં નાખવામાં આવ્યા છે, એમના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે ધારાસભ્યએ હંમેશા આદિવાસી લોકોનો અવાજ બન્યા છે, શિક્ષણ માટે લડ્યા છે, બાળકો માટે લડ્યા છે, પોલીસના જે કહેવાય ને પોલીસ તંત્ર માટે લડ્યા છે, તમામ પ્રકારની જે કહેવાય કે ફરિયાદો હતી, સમસ્યાઓ હતી, એ તમામ સમસ્યાઓનો અવાજ ચેતરભાઈ વસાવા બન્યા છે અને ખોટી રીતે એમના ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઉપજાવીને અને પોલીસનો જે દુરુપયોગ કરીને આખા તંત્રનો દુરુપયોગ કરીને જે રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે, અમે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને આખું ગુજરાત આજે ચેતરભાઈ વસાવાની સાથે છે। કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ લડતું હોય, અવાજ ઉઠાવતું હોય, કૌભાંડ જ્યારે બહાર પાડતું હોય ત્યારે આપણને ખબર છે કે ભાજપ ક્યારેય સાંભળી નથી શકતી ને એના લીધે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે એમનો અવાજ દબાવવામાં આવતો હોય છે। આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે જે ખોટી ફરિયાદો જેમણે કરી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખોટા કેસો કરવામાં આવે છે તમામ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે। આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર ધારાસભ્ય એવા છે કે જે આદિવાસી સમાજ માટે સતત લડતા આવ્યા છે, જનતાના મુદ્દા ઉઠાવતા આવ્યા છે, પણ જ્યારે આ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં આ ભાજપના પેટમાં તેલ રેડાયું અને ચૈતરભાઈ વસાવા જે છે એ જ્યારે જનતાના સતત મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોય, એમણે મનરેગાના કૌભાંડને ઉજાગર કરેલો હોય, ગંભીર બ્રિજ જેવી કેટલી દુર્ઘટનાઓથી ધ્યાન હટાવવા માટે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કર્યો છે। અને આવા સમયે આમ આદમી પાર્ટીની માંગ છે કે જ્યારે તાલુકા આયોજનની સમિતિની અંદર તાલુકાના ભાજપના પ્રમુખ જે સંજયભાઈ વસાવા છે, એમણે એમના ભાજપના ગેરકાયદેસર ગુંડાઓ જે મિટિંગની અંદર અપેક્ષિત ન હતા એમને બોલાવી અને ચેતરભાઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે। આ બાબતે ચેતરભાઈએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ આપી, એ ફરિયાદ લેવાના બદલે આ સંજયભાઈ વસાવાની ફરિયાદ લઈ અને ખોટી રીતે હાફ મર્ડરની કલમ લગાડી અને ચૈતરભાઈને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ 13મી વાર ચૈતરભાઈ વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે। અત્યારના 12 ગુનાઓની અંદર ચૈતરભાઈ નિર્દોષ છૂટ્યા છે, એક ગુનાની તપાસ હજી ચાલુ છે। આ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે આ જનતાનો અવાજ દબાવવા માટે, આદિવાસીઓનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને આવી રીતના પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ સંજય વસાવા વિરુદ્ધ જે ચૈતરભાઈએ અરજી આપેલી છે એમની નિષ્પક્ષ તપાસ કરી અને એમને પણ જેલમાં પૂરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચૈતરભાઈને ન્યાય આપવામાં આવે, આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ।